Zero exploitation is a quality life, is a way of heaven. I think is a pure religion. કોઈનું શોષણ કરવાનું નહીં. કોઈએ મારું શોષણ કરવાનું નહીં. નહીં, સમાજની આ પરંપરા છે. શરૂઆત મા બાપથી થઈ. મા બાપે બાળપણનું શોષણ કર્યું. આપણે જે કરવું તું કરવા ના દીધું. દરેક બાળક રહેસાઈ ગયો, ચૂસાઈ ગયો, કેવો થઈ ગયો. તમે કહો ત્યારે એને રમવાનું, તમે કહો ત્યારે રડવાનું, સૂઈ જવાનું, હસવાનું. બાળકોનું શોષણ માતા પિતાથી થયું. અને હવે જ્યારે બાળકોને પાક્કી સમજ પડી ગઈ આ લોકો ગુનેગાર છે, ત્યારે માતા પિતાનું વૃદ્ધત્વ આવ્યું. હવે કશું કરી નથી શકતા. કયો હુકમ ચલાવે? ચલાવે તો માનશે કોણ? જો કે છે કર્મનો સિદ્ધાંત. માતા પિતાએ બાળપણમાં જે કર્યું હતું એ હવે વૃદ્ધત્વમાં એના જ સંતાનો તમે જે કર્યું હતું એ હવે તમારી જોડે કરે છે. ભોગવો. શોષણ તમે કર્યું હતું હવે તમારું થશે. આ જ સિદ્ધાંત છે. દરેક પતિ પત્નીનું શોષણ કરે, ખતમ કરી નાખે. તમે માથે ગોગલ્સ ભરાયેલા, કાને મોબાઈલ અને જીન્સનું પેન્ટ, સ્લીવલેસ ટોપ, ચકચકતી લિપસ્ટિક વાળી જે છોકરીઓ જુઓ છો ને, બાઇક કે કાર લઈને જતી, એ કુલ સ્ત્રીઓની વસ્તીના 10% છે. કુલ વસ્તીની 90% સ્ત્રીઓનું શોષણ પુરુષોએ કર્યું છે. ચા બનાવ, ખાવાનું આપ, મારા ચંપલ, મારા બૂટ લાવ, મારા કપડાને ઇસ્ત્રી કર, મારા છોકરાને જન્મ આપ, મારા છોકરાઓને ઉછેર. બસ ઘરડી થાને મરી જા. આ શોષણ આપણે કર્યું. અને હવે નોકરી નથી, આવક નથી, રિટાયર્ડ થયા, આંખ, કાન, જીભ, હાથ, પગ કશું ચાલતું નથી. છોકરાઓ સાંભળવાના નથી. સમાજ તમને કઈ ગણતો નથી. ત્યારે બૂમ તો પાડો, ચા આપજે, ચશ્મા નથી જડતા, બૂમ તો પાડો. અંદરથી અવાજ આવશે, શોધી લો. આ 30 વર્ષ કરેલા શોષણનો પડઘો છે. આજ બને છે ધંધામાં માલિકો ને મજૂરો વચ્ચે. આજ બને છે સરકાર અને જનતા વચ્ચે. કરો જેણે જેટલું શોષણ કરવું હોય કરો. બરબાદી રાહ જુએ છે તમારી. સમય નક્કી નથી, સ્થળ નક્કી નથી, પણ કર્મનો કાયદો નક્કી છે. વારા પછી વારો, મારા પછી તારો.